સાથે જ મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ચૂંટણીના જેટલા પણ મતદાન થયા હતા, હવે આ મતગણતરીની શરૂઆત બેલેટ પેપરથી થઈ ચૂકી છે। તમામે તમામ મત જે ગણતરીના બૂથ છે તેના પર ચૂંટણી અધિકારીઓ ટેબલ પર તૈયાર થઈને બેઠા છે। બેલેટ પેપરની ગણતરી શરૂ કરી દીધી છે કે જે બેલેટ પેપરમાં કર્મચારીઓ કે જે ચૂંટણીમાં રોકાયા હતા તેઓના મત છે, ખુદ પ્રધાનમંત્રીનો મત પણ આ વખતે બેલેટ પેપરમાં કેદ થયો હતો તો તે પણ મત ગણવામાં આવશે। તમામ મત ગણતરીની જે શરૂઆત થઈ ગઈ છે અને હવે ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન આપ જોતા રહો। હવે તેમાં કોઈ છેડછાડ નહીં થાય કારણ કે તુરંત જ આ આંકડાઓ બદલાવાની શરૂઆત થઈ જશે। આપ પણ રિમોટ સાઈડમાં મૂકી દો। ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન ઉપર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની તમામ અપડેટ્સ એક એક બેઠકોની આપને મળતી રહેશે। ધારો કે સુરેન્દ્રનગરમાં 52 બેઠક છે, 3 ભાજપ તરફથી બિનહરીફ થઈ છે તો હવે તેમાં પણ બદલાવ જોવા મળશે। બિલકુલ, મનપા ઉપર તમામની નજર છે કારણ કે શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું તો એ કોના તરફી થયું છે, ભલે ઓછું થયું છે પરંતુ કોણ બાજી મારવાનું છે આ ખબર આપણે જોવા મળશે। ન્યૂઝ 18 ગુજરાતી પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આ જંગ અને સતત ન્યૂઝ 18 ગુજરાતી અગ્રેસર રહ્યું છે। જનતાના મુદ્દા ઉઠાવવાની વાત હોય કે બીજેપી પક્ષે જે પણ મુદ્દા વિકાસની વાત લઈને આગળ વધી હોય, કોંગ્રેસ એના મુદ્દાને લઈને આગળ વધી હતી કે વિકાસ અહીંયા નથી થયો એ મુદ્દા પણ અમે બતાવ્યા છે। જાહેર જનતા કયા મુદ્દાને લઈને મતદાન કરવા જવાની છે, જનતાનો મૂડ કયા પ્રકારનો હતો, તમામ વાતો અમે ન્યૂઝ 18 ગુજરાતીની આ સ્ક્રીન ઉપર બતાવી છે। આપણે જણાવી દઈએ કે ફક્ત ટીવી સ્ક્રીન નહીં, જો આપના હાથમાં મોબાઈલ છે, તમે ઘરની બહાર છો તો એ મોબાઈલ ઓપન કરો। ન્યૂઝ 18 ગુજરાતી સોશિયલ મીડિયા જે ટીમ છે એ પણ અત્યારે સુપરબલી કામ કરી રહી છે એટલે સોશિયલ મીડિયા પર પણ અગ્રેસિવલી આપ આ રિઝલ્ટ આજના જોઈ શકશો। તમામે તમામ બેઠકો પર મત ગણતરી હવે શરૂ થઈ ચૂકી છે। મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકોની મત ગણતરી શરૂ થતાની સાથે સીટોમાં જે બદલાવ છે તે પણ હવે આપણી ટીવી સ્ક્રીન ઉપર જોવા મળશે। 717 બેઠક 732 માંથી ભાજપ બિનહરીફ કરી ચૂક્યું છે, કોંગ્રેસ 12 કરી ચૂક્યું છે અને તેમાં અંબાજીથી સમાચાર, બનાસકાંઠાના દાંતા મતગણતરી કેન્દ્ર પર હોબાળો થઈ ગયો છે। મતગણતરી શરૂ થતા હોબાળાના સમાચાર, કોંગ્રેસ ઉમેદવારો, કાર્યકરોએ હોબાળો મચાવ્યો હોવાની જાણકારી છે। આ પહેલા અમદાવાદમાં થયું હતું કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો હતો, હવે અંબાજીથી સમાચાર આવી રહ્યા છે હોબાળા। અહીંયા પણ પોલીસ સાથે જ ઘર્ષણ છે, અહીંયા પણ પોલીસ સાથે ઘર્ષણ છે, અમદાવાદમાં પણ પોલીસ સાથે ઘર્ષણ થયું। અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ પોલીસની જે કાર્યવાહી છે તેનો વિરોધ કર્યો। અંબાજીની વાત કરીએ તો અહીંયા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ જે કાર્યવાહી કરી રહી છે ત્યાં, એટલે કે તંત્ર સામે રોષ છે। સવાલ અહીંયા એ છે કે હજુ તો પરિણામ આવવાના શરૂ થશે, એ પહેલા કેમ આટલો બધો હોબાળો થઈ રહ્યો છે? ભાઈ જુઓ કે શું થવાનું છે। અહીંયા આપ જુઓ, કારણ કે જાણે કે હમણાં જ ફેટાફેટી પર આવી જાય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એટલો ઉગ્ર અહીંયા વિરોધ થઈ રહ્યો છે। તો આપ જોઈ શકો છો કે વિરોધ, અહીંયા હોબાળો, પરંતુ હોબાળાની વચ્ચે આપે નજર રાખવાની છે ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર। તરત આંકડા અહીંયા ચેન્જ થશે અને આ સાથે મહેન્દ્ર આપણી સાથે। મહેન્દ્ર, રિએક્શન સૌથી પહેલા કે શા માટે હોબાળો થયો? બિલકુલ સંજય, આપને બતાવી દઉં કે જે રીતે આજે વહેલી સવારથી મતગણતરી હાથ ધરાવવાની હતી અને હાથ ધરાવવાની અંદર જો કે પોલીસ કાફલો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। જ્યારે મતગણતરી શરૂ થનાર હતી તેવામાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારે હોબાળો કર્યો હતો અને એમ કહી શકાય છે કે ખોટા આક્ષેપો પણ કર્યા હતા। તેને લઈને જો કે અંદર કેમ્પસમાં કોઈને પ્રવેશમાં ન દેવાતા। જી મહેન્દ્ર, આપણે રોકવા માંગીશું વધુ એક જાણકારી એ પણ હાલમાં પ્રાપ્ત થઈ રહી છે કે હવે જે બેલેટ પેપર છે તેની ગણતરી શરૂ થઈ ગઈ છે, એટલે કે આંકડાઓ જે છે તે હવે તરત બદલાતા રહેશે। અત્યાર સુધી જે આંકડા હતા બિનહરીફના હતા પરંતુ હવે ટેલી જે છે તેમાં તુરંત બદલાવ થઈ જશે। પ્રથમ બેલેટ પેપરની મતગણતરીની શરૂઆત જે છે તે થઈ ગઈ છે। સંધ્યા, બિલકુલ બિલકુલ, તો આ સાથે જ આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાય છે અને તેમની પાસેથી સૌ પહેલા આપણે રિએક્શન પણ લેવાનો પ્રયત્ન કરીશું। રાજકીય વિશેષજ્ઞ નરેશભાઈ દવે, સિનિયર પત્રકાર આપણી સાથે જોડાયા છે। નરેશભાઈ, આપનું સ્વાગત છે। આ સાથે બીજેપી તરફથી કલ્પભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। કલ્પભાઈ, આપનું પણ સ્વાગત છે। કલ્પભાઈ, પહેલા જે શરૂઆતમાં જે હોબાળો થયો છે, પહેલા તો રિએક્શન આપનું તેના ઉપર લેવું છે। ગુજરાતમાં એટલે અમદાવાદમાં એક હોબાળો થયો છે જ્યાં બીજેપીના કાર્યકર્તાઓ કર્યો છે, અંબાજીમાં હોબાળો થયો કોંગ્રેસના કાર્યકર્તાઓ। સૌપ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતી ન્યૂઝના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર, જય હિન્દ અને વંદે માતરમ। આજે પરિણામનો દિવસ છે, લોકશાહીનું પર્વ જે 26મી તારીખે ઉજવવામાં આવ્યું હતું તેના પરિણામ આજે જાહેર થવાના છે। તેના માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી થાય અને ચૂંટણી પંચ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે એ સૌની સામૂહિક જવાબદારી છે। અને ટૂંક જ સમયમાં જ્યારે હવે ગણતરી શરૂ થવા જઈ રહી છે ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે આ સંપૂર્ણ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થશે અને જ્યારે બેલેટ પેપરની ગણતરી પહેલા થશે, પછી ઈવીએમની ગણતરી થશે, ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જનતાએ ફરી એક વખત જનસમર્થન
ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે, વિકાસને આપ્યું છે અને જેમ જેમ સમય આગળ વધશે મને લાગે છે કે 11 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ઓકે, એટલે જશે. જીતનો વિશ્વાસ, સંપૂર્ણ જીતનો છે. વિશ્વાસ. ઓકે, કંઈક બ્રેકિંગ આવી રહ્યા છે સિદ્ધાર્થ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતગણતરી જે છે કચ્છથી હવે જાણવા મળી રહ્યું છે કે મતગણતરી અહીંયા પણ શરૂ થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતની 37 બેઠકો માટે પણ મતગણતરી જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. આ તમામે તમામ વિસ્તારોથી મતગણતરીને લઈને અપડેટ પણ આવી રહી છે. નરેશભાઈ, ટૂંકમાં આપની પણ પ્રતિક્રિયા કે જે રીતનો આ વખતે માહોલ જોવા મળે, મતદાન મહાનગરપાલિકામાં ઓછું થયું હતું પરંતુ એની અસર શું જોઈ રહ્યા છો? ટૂંક સમયમાં હવે આંકડા પણ બદલાવાની શરૂઆત થઈ છે. સૌથી પહેલી વાત તો એ છે કે આ 27ની સેમીફાઇનલ છે અને એના આપણે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છીએ. 1 તારીખે જ્યારે ઇલેક્શન ડિક્લેર થયું તે આજે 26મી તારીખ સુધીમાં જે આપણે બધા જુદા જુદા રંગ જોયા જે ક્યારેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં આપણને જોવા મળ્યા નથી. સૌથી પહેલું વલણ સામે આવ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી પર. સૌથી પહેલું વલણ અત્યારે સામે આવ્યું છે, રુઝાન સામે આવી રહ્યા છે અને આ વલણના આધારે લુણાવાડા નગરપાલિકાની આ પેટા ચૂંટણી, જી હા, તેનું વલણ વોર્ડ 5 માં કોંગ્રેસ આગળ છે. શરૂઆત અહીંયા કોંગ્રેસ આગળ છે. લુણાવાડાની અહીંયા વાત થઈ રહી છે. પિનલભાઈ આપણી સાથે જોડાય છે. પિનલભાઈ, આપનું સ્વાગત છે. કોંગ્રેસ તરફથી પહેલું રિએક્શન, કારણ કે અહીંયા રુઝાન આપની તરફ. જો આ વખતની જે પેટા ચૂંટણીઓ હતી, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, એ ચૂંટણીઓની અંદર આ વખતે કોંગ્રેસ પાર્ટીએ મોસ્ટ જોવા જાવ તો તમામ સીટોની અંદર 50%થી વધારે સીટોની અંદર અમારે યુથ કોંગ્રેસ હોય, NSUI હોય કે મહિલા કોંગ્રેસ હોય, એના યુવા આગેવાનોને અમે ચૂંટણીઓમાં તક આપી હતી. એનું જ આજે પરિણામ તમે ટીવીમાં તમે લાઈવ જોઈ શકો છો. અને એની અંદર જ્યારે મહાનગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકાની અંદર ચૂંટણી પ્રચારની અંદર જ્યારે અમારા જેવા યુવાનો જ્યારે ગુજરાતની અંદર પહેલી વખત જે મત આપનારા યુવા હોય કે નવી પેઢી જે આવનારા દિવસોની અંદર જે ગુજરાતના રાજકારણમાં આગળ આવવા માંગતી હોય તેની સાથે મળીને જે પ્રચાર પ્રસારની અંદર અમે જોયું છે, સૌથી વધારે મતદાનની અંદર આ વખતે મતદાનના દિવસે પણ ગરમી અને હીટવેવના કારણે પણ ઓછા મતદાનની અંદર તમે જોવા જાઓ તો એની અંદર પણ સૌથી વધારે યુવા મતદાનોએ પણ જોશ અને જુસ્સા સાથે આગળ રહીને તમામ જગ્યાએ મતદાનો થયા હતા. અને આ મતદાનની અંદર પણ આપને રોકવા માંગીશ કારણ કે શ્રી ગણેશ કોંગ્રેસે કર્યા છે, આગળ આ યથાવત રહે છે કે રીતે જોવાનું છે. અત્યારે લુણાવાડાથી આજે અપડેટ મળી રહી છે. તેની સાથે સાથે જે અપડેટ બાકીની નગરપાલિકા જિલ્લા પંચાયતની છે તે પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોતા રહેશો. જે બેઠકો છે તે બદલાતી રહેશે અને અત્યારના જે જાણકારી સંધ્યા મળી રહી છે તે પ્રમાણે અહીંયા આગળ શુભ શરૂઆત મહાનગરપાલિકાની ભાજપથી થઈ શકે છે, કારણ કે જે વલણો સ્પષ્ટ થશે તેમાં ભાજપ મહાનગરપાલિકામાં ફરી એક વખત સત્તામાં આવતું હોય તે પ્રમાણેના વલણની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. નવસારીથી પણ જે જાણકારી મળી રહી છે કદાચ તે પ્રમાણેની જ છે. જી, બ્રેકિંગ ન્યૂઝ અત્યારે. મતગણતરી પહેલા ઉમેદવારો ગળે મળ્યા છે. જી હા, ઉમેદવારો એકબીજાને ગળે મળ્યા છે અને નંબર 7 ના ઉમેદવાર નેહલ આ સાથે જ અપડેટ આપી રહ્યા છે. ભાજપની જીતનો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે, કારણ કે તુરંત જ અપડેટ આપને આપી રહ્યા છે. મતગણતરી પહેલા ઉમેદવારો ગળે મળ્યા છે એટલે એક નરેશભાઈ આ સ્વાભાવિક હોય છે ને, ભલે ઓકે આપણે રિએક્શન લઈએ. ફરી એકવાર ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહી છે અને ઓલરેડી આપી દીધા છે. હવે એ આશીર્વાદનું સ્વરૂપ બારે આવશે. કાઉન્ટિંગ શરૂ થતાં પહેલાં અત્યારે અમારા વોર્ડ નંબર 7નું કાઉન્ટિંગ છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી પેનલ જ્વલંત મતોથી વિજયી બનશે. તો વધુ એક મહત્વની જાણકારી, ભરૂચ જિલ્લામાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ભરૂચથી આ જાણકારી મળી રહી છે. એક તરફ ગળે મળવાનું, એક તરફ હોબાળો. તો અહીંયા આગળ મતગણતરીની શરૂઆત 4 નગરપાલિકાની 132 બેઠકો માટેની આ જે છે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જી નરેશભાઈ, ઉમેદવારો ભલે ચૂંટણીમાં સામસામે લડ્યા હોય પરંતુ જ્યારે સામે મળે ત્યારે ગળે પણ મળતા હોય છે. આ સારું દ્રશ્ય છે અને આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યું એટલા માટે કે સામાન્ય રીતે બધા સામસામે હોય છે, સાથે હોતા નથી. મારે આપના ધ્યાન ઉપર મૂકવું છે કે આ વખતની ચૂંટણી મેં અગાઉ કહ્યું એમ 27મી સેમીફાઇનલ હોવાને કારણે એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે તો કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ છે. એટલા માટે કે હવે બહુ 1 વર્ષનો જ સમય બાકી છે અને સંધ્યા આપણે તો ઘણી બધી ચૂંટણીઓના કવરેજ સાથે કર્યા છે. તો તને ખબર છે કે સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલી મોટી હાઈપ ક્યારે ઊભી નથી થતી જે આ વખતે આપણે જોઈ. એ હાઈપ થવાનું એક કારણ એ છે કે આ વખતે ભાજપે બિનહરીફ કરવા માટેની જે હાઈપ ઊભી કરી અને એમણે બિનહરીફ કરી પણ ખરી. ગત ચૂંટણીમાં 221 હતી તો આ વખતે એનાથી 3 ગણી કરી અને એના માટેના જે સાધનો ઉપયોગમાં લેવાયા, જે રસ્તાઓ ઉપયોગમાં લેવાયા એ પણ સામ દામ દંડ ભેદ એ સૌ જાણે છે. એની પર હવે ચર્ચા કરવાની જરૂર નથી, એટલી સીટો તો એમને મળી ગઈ છે. પરંતુ આ દ્રશ્યો જોયા પછી મતદારના મનમાં, કેમ કે મતદાર ભૂલાયો હતો
મતદાર ક્યાંય હતો જ નહીં. શરૂઆતમાં ઉમેદવારોની પસંદગી, કોણ કોને ક્યાં લઈ જાય, છેલ્લી ઘડીએ આપમાંથી કરપડા અહીંયા આવી જાય, કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જાય, એ બધા દ્રશ્યો જોયામાં છેલ્લા 5 દિવસ જ ચૂંટણી પ્રચાર માટેના મળ્યા. અને એ પ્રચારમાં પણ સ્થાનિક મુદ્દાઓ તો બહુ ભૂલાયા. આજે તાલુકા જિલ્લા પંચાયત છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર વધુ અસર કરતા છે. કોર્પોરેશનમાં અર્બન છે, તો એ અર્બનની અંદર તો શહેરી જન છે એ તો બહુ જાગૃત હોય છે પોતાના મત માટે, પણ ગ્રામ્ય વિસ્તારની અંદર એક અલગ પેટર્ન હોય છે. એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ઊભો હોય, પોતાના જ્ઞાતિ મંડળમાંથી ઊભા હોય, કોઈ સંસ્થાનો આગેવાન હોય, તો ત્યાં પક્ષ છે એ બાજુ પર જતો રહે. પણ મને એવું લાગી રહ્યું છે કે આ વખતે ભાજપે ગમે તેટલો પ્રયત્ન કર્યો હોય, પણ ગયા વખતની ટેલીને ક્રોસ કરવી થોડી મુશ્કેલ બનશે. સેમ નરેશભાઈ આપ જે કહી રહ્યા છો ને એ આગળના પણ જે વિશેષજ્ઞ હતા એ પણ એ જ કહેતા હતા કે ભલે આ ઓછું મતદાન થયું છે, બીજેપી જીતશે, પરંતુ સીટો કોંગ્રેસની વધશે તેવું કહેવું છે. એટલે એના માટે કોંગ્રેસ માટેનો મતદારોનો પ્રેમ નથી, હા, તો પણ ભાજપ સામેનો આક્રોશ છે. આખી વાત અલગ છે. એટલા માટે કે કોંગ્રેસ છે એ એટલી એક મિનિટ રોકી રહ્યો છું. ગણદેવી તાલુકાની પંચાયતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. મોટા સમાચાર. નવસારી મનપા વોર્ડમાં 13માં ભાજપ આગળ આવી ગયું છે. નવસારી વોર્ડથી આ સમાચાર મળી રહ્યા છે. ગણદેવી તાલુકામાં પણ પંચાયતમાં ભાજપ આગળ છે. શ્રી ગણેશ કોંગ્રેસે કર્યા હતા પેટા ચૂંટણીના, પરંતુ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આંકડાઓ હવે આવવાના શરૂ થઈ રહ્યા છે. જે રુઝાન અથવા તો જેને આપણે સામાન્ય ભાષામાં વલણ કહીએ છીએ. મનપા છે નવસારી નવી મનપા, અને જ્યાં બીજેપી આગળ છે આ એક અલગ ગણિત જોવા મળશે. કલભાઈ, નવી મનપાઓ છે ત્યાં કઈ રીતે તમારું પ્રદર્શન? નવી મનપા હોય કે ગત વખતે જે યથાવત હતી એ મનપા હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જનાદેશ મેળવવા જઈ રહી છે. ચાહે 15 મહાનગરપાલિકા હોય, 34 જિલ્લા પંચાયત હોય, 84 નગરપાલિકા હોય કે 260 તાલુકા પંચાયત હોય. અમને અમારી જીતનો વિશ્વાસ એટલા માટે છે કે છેલ્લા 30 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એક અતૂટ વિશ્વાસ સંપાદિત થયો છે. આજે ગુજરાતની જનતાને વિવાદ અને અરાજકતા નહીં, વિકાસ અને શાંતિ જોઈએ છે. અને ગુજરાતની જનતા સમજે છે કે ગુજરાતમાં વિકાસ અને શાંતિનો માહોલ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ શક્ય હોય છે. એટલે અમને સંપૂર્ણ ભરોસો છે કે 2000 હવે જે ટેલી છે તેમાં પણ બદલાવ શરૂ થઈ ગયો છે. 735 બેઠકોના વલણ આવવા લાગ્યા છે. 720 પર હવે ભાજપ આગળ થઈ ગયું છે. કોંગ્રેસ હજી 12 પર, અન્ય 3 પર રોકાયેલું છે. પરંતુ મહાનગરપાલિકાથી મોટા સમાચાર ભાજપ માટે કે જ્યાં આગળ 44 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું. સંજય, 100 નો સ્ટ્રાઇક રેટ અહીંયા યથાવત રાખ્યો છે. અમદાવાદથી શુભ સમાચાર છે કે 2 બેઠક પર ભાજપ અત્યારના આગળ થઈ ગયું છે. અને જે મહાનગરપાલિકાઓ છે, રાજકોટની અંદર હજી નથી આવી રહ્યા આંકડા, પરંતુ વડોદરાની અંદર પણ ભાજપ 2 બેઠકો પર આગળ અથવા તો બિનહરીફ જતી તે યથાવત જોવા મળી રહી છે. સુરતમાં અત્યારે 0-0, જામનગરમાં 1 નો આંકડો છે, મનપાની ભાવનગરમાં અત્યારે 0-0 છે, સુરેન્દ્રનગરમાં 3. તો આ નવી મનપાઓમાં હવે શું થવાનું છે એ જોવાનું રહેશે, કારણ કે જે પહેલાની મનપા છે ત્યાં તો બીજેપી સારું પ્રદર્શન કરી જ રહી છે. નવી મનપાઓમાં કઈ રીતે વોટ આપ્યા હશે જનતાએ તેની પણ આપણે વાત કરીશું. આણંદમાં 12, અહીંયા કંઈક અલગ પ્રદર્શન જોવા મળે તો પણ નવાઈ નહીં. નડિયાદમાં 3. તો આ મનપાઓની વાત થઈ રહી છે ને નવસારીમાં પણ 3. તો અલગ અલગ હવે આંકડા તુરંત જ બદલાતા રહેશે, પરંતુ આ આંકડા અત્યારે બીજેપી તરફી, એટલે કહેવાય કે અહીંયાથી જાણે પુશ મારતા હોય ને આંકડા બીજેપી તરફી જતા હોય એવું અહીંયા લાગી રહ્યું છે. વાપીમાં પણ બીજેપી 1. તો આ તરફ પોરબંદરમાં 11 બેઠક પર 52 કુલ બેઠક છે. 11 બેઠક પર તો ભાજપ ઓલરેડી આગળ છે. બિનહરીફનો પણ ફાયદો મળી રહ્યો છે. આ દ્રશ્યો અંદરથી અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ મત ગણતરી થઈ રહી છે. ઈવીએમ હજી ખુલતા કદાચ વાર લાગશે, કારણ કે બેલેટ પેપરની મત ગણતરી સંધ્યા હજી ચાલી રહી છે. જે કર્મચારીઓ ચૂંટણીમાં રોકાયેલા હતા, પ્રધાનમંત્રીનો જે મત છે તે પણ આ બેલેટ પેપરની અંદર છે અને તેની શરૂઆત અત્યારે મત ગણતરીની થઈ ગઈ છે. તાલુકા પંચાયતના પણ આંકડા બદલાવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ તરફી જોવા મળી રહ્યા છે. આ બીજેપી તરફી અત્યારે જુવાળ જોવા મળી રહ્યો છે, પરંતુ નરેશભાઈ ક્વિક આપનું એ રિએક્શન નવી મનપાઓને લઈને? નવા કોર્પોરેશન્સ છે એ બીજેપી માટે આશીર્વાદરૂપ રહેવાના છે. એટલા માટે કે ત્યાં વ્યવસ્થા જ્યારે ચેન્જ થતી હોય અને નવા ચહેરાઓને જ્યારે પાર્ટી મૂકતી હોય છે ત્યારે ત્યાં કંઈક નવું થશે, નવું થવાની શક્યતા છે. એટલે ઉત્સાહને કારણે ત્યાં ફાયદો થશે. પરંતુ જે જૂની મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે એમાં આ વખતે પેનલ તૂટવાની શક્યતાઓ ખૂબ જ રહે. પેનલ તૂટવાની, કારણ કે અહીંયા તો એવી આશા અપેક્ષાઓ હતી કે પેનલ આવી જોઈએ તો આખી પેનલ આવી જોઈએ. કલભાઈ, ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી તમામ મહાનગરોમાં પ્રચંડ જનાદેશ સાથે જીતશે અને એ જનાદેશ એવો હશે કે જે 2015ના રેકોર્ડ પણ તોડશે. અમને વિશ્વાસ છે, કેમ કે અમે જનતાના કામ કર્યા છે અને જ્યારે કામ કર્યા હોય અને પંચાયતમાં કોંગ્રેસનું ખાતું ખુલતું હોય તેવું લાગી રહ્યું છે. પહેલી એક જે બેઠક છે તેમાં આગળ જોવા મળી રહ્યું છે કોંગ્રેસ. 258 બેઠકો કે જે અત્યાર સુધી હતી, જેમાંથી 259 બેઠકોમાંથી 258 બેઠક ભાજપ પાસે બિનહરીફ હતી, પરંતુ જે
પહેલું ખાતું અત્યારના શ્રી ગણેશ થયા છે તાલુકા પંચાયતના, તે કોંગ્રેસ તેમાં આગળ જોવા મળી રહ્યું છે. હજી તો શરૂઆત થઈ છે, વલણની આંકડા ઝડપથી બદલાશે, પરંતુ કોંગ્રેસ તાલુકા પંચાયતમાં મતગણતરીની જ્યારે શરૂઆત થઈ છે તેમાં ખાતું ખોલાવતું સંધ્યા જોવા મળી રહ્યું બિલકુલ છે. નગરપાલિકામાં પણ અહીંયા એ જ પ્રકારની સ્થિતિ, કારણ કે જે સ્ટ્રાઇક રેટ બીજેપીનો 100 આપણને જોવા મળતો હતો, કોંગ્રેસ હવે કંઈક 3% સાથે આગળ વધી રહી છે નગરપાલિકામાં, અને જે રીતે તાલુકા પંચાયતમાં 0.4% સાથે આગળ વધી રહી છે કોંગ્રેસ. એટલે આગળ પાછળની રેસ તો ચાલુ રહેશે. આ સાથે મતગણતરીનું પ્રથમ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. પ્રથમ પરિણામ આવી ગયું છે મતગણતરીને લઈને. જે જાણકારી છે, બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક ભાજપના ફાળે ગઈ છે. પહેલી બેઠક ભાજપના ફાળે ગઈ છે. ચિરાગભાઈ ગળિયાળ વિજયી થયા છે. ભાજપના ઉમેદવાર જે છે ચિરાગભાઈ, તે વિજયી થયા છે. મતગણતરીનું આ પ્રથમ પરિણામ જે છે તે હાલમાં જોવા મળી રહ્યું છે. જી, તો કેસરીઓ અહીંયા લહેરાઈ ગયો છે. બરવાડા તાલુકા પંચાયતની ચોકડી બેઠક ભાજપના ફાળે. પહેલું રિઝલ્ટ, ક્વિક રિએક્શન એક જ લાઈનમાં. શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. ટીની સ્ક્રીન પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચાહે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા કે નગરપાલિકા હોય, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસથી ખૂબ આગળ છે. કોંગ્રેસ ક્યાંય રેસમાં પણ નથી, અને ગુજરાતની જનતાએ ફરી એક વખત કોંગ્રેસને પોતાનું સ્થાન બતાવ્યું છે, અને કોંગ્રેસના ફેસ પર એક લપડાક મારી છે ઈવીએમમાં કમળનું બટન દબાવીને કે ગુજરાતની જનતા એ વિકાસ સાથે છે. જી, જલ્દી કોંગ્રેસની પ્રતિક્રિયા જલ્દી. જો 2015 નું જે પરિણામ આવ્યું એમાં જે જનતાનું સમર્થન અને જનતાનો પ્રેમ અને આશીર્વાદ જે કોંગ્રેસ પાર્ટીને મળ્યા હતા, એ જ આશીર્વાદ આ વખતે ફરીથી આ 2024 તાલુકા પંચાયતની આપણે વાત કરીએ. દસકુડી તાલુકા પંચાયત બીજેપી 4, અહીંયા સ્ટ્રાઇક રેટ 100 જોવા મળી રહ્યો છે. આ સાથે તુરંત જ આ આંકડા પણ બદલાશે. ધંધુકામાં અત્યારે 0-0. આ તરફ ધોળકામાં એક બેઠક પર ભાજપ જે છે તે આગળ આવી ગયું છે. 22 બેઠકો છે જેનો જંગ બાકી છે. વિરમગામની 4 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. 20 બેઠકમાંથી બાવળાની અંદર પણ એક બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. 18 બેઠકમાંથી માંડલમાં સંધ્યા હજી સુધી જે આંકડાઓ છે તેની શરૂઆત નથી. ધોલેરામાં એક બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. બિલકુલ. આ સાથે કુકાવાવ વડિયાની વાત કરીએ તો 0-0 અત્યારે આંકડા સામે આવશે, બતાવીશું. ધારીમાં પણ અત્યારે 0-0 જોવા મળી રહ્યું છે. 16 બેઠક છે. મહાનગરપાલિકાના પણ અમે આંકડા આગળ બતાવીશું. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તાલુકા પંચાયતની. અમદાવાદ મનપા જે અત્યારે બેની વાત કરતા હતા, એ જ અત્યારે છે. એમાં થોડો ફેરબદલ જોવા મળશે. છોટાઉદેપુર જિલ્લામાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે, અને તેમાં બોડેલી નગરપાલિકાની 22 બેઠકો માટેની જે મતગણતરી છે ત્યાંથી સારા સમાચાર ભાજપ માટે કદાચ આવે તેવી શક્યતાઓ હાલમાં જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. પરંતુ જિલ્લા પંચાયત કે જ્યાં આગળ હજી સુધી એ સ્પષ્ટ જોવા નથી મળી રહ્યું કે ક્યાં આગળ કોણ આગળ છે. નગરપાલિકાની અંદર જે છે તે હજી પણ બેઠકો જે છે તેમાં મતગણતરી ચાલી રહી છે. સ્પષ્ટ પરિણામ ફક્ત એક જ બેઠકનું અત્યાર સુધીમાં જોવા મળ્યું છે. બિલકુલ. તો પહેલું જે પરિણામ આવ્યું છે બીજેપી તરફી ગયું છે. ન્યૂઝ 18 ગુજરાતી પર સચોટ પરિણામ અને સૌથી ઝડપી પરિણામ આપણે જોવા મળી રહ્યા છે. પહેલું પરિણામ ખાતું ખોલાવ્યું છે. આ પરિણામ જીત સાથે ખાતું ખોલાવ્યું છે બીજેપીએ, પરંતુ કોંગ્રેસ કહી રહ્યું છે કે ભલે અમે કાચબાની ચાલે ચાલીશું, પરંતુ જીત અમે પણ મેળવીશું. જોવાનું રહેશે આંકડામાં કોણ બાજી મારશે આગળ, એ પણ આપણે જણાવીશું મત ગણતરીનું. પરંતુ પ્રથમ પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી પર, અને એ બીજેપીના ફાળે. અને એ પણ બોટાદની અંદરના જે સમાચાર છે કે બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે, પરંતુ જામનગર મહાનગરપાલિકામાં પણ બેલેટની પેપરની જે મતગણતરી તેની શરૂઆત થઈ ચૂકી છે. તેમાં પણ હવે આંકડાઓ જોવા મળશે. ચિરાગભાઈ ગળિયાળ કે જે બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હતા, તેઓ વિજયી બની ગયા છે. પહેલું પરિણામ આવ્યું છે. આ તરફથી વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જે બદલાવ જોવા મળી રહ્યા છે ઝડપથી, તે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ ભાજપ કેટલીક બેઠકો એવી છે કે જ્યાં બહુમત મેળવી ચૂકી છે અથવા બહુમતથી નજીક છે બિનહરીફ થઈને, ત્યાં આગળ જે પરિણામ આવી રહ્યા છે તો સીધી બેઠકો જે છે અથવા આખી જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતો જે છે વિસ્તારની જી, તો મહીસાગર નગરપાલિકા પેટા ચૂંટણી જ્યાં ભાજપ વિન થયું છે. રક્ષાબેન પરમારની અહીંયા જીત થઈ છે. પંચમહાલની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં અલગ અલગ મતગણતરી કેન્દ્રો પર પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ છે. તો આ અપડેટ અત્યારે આવી રહ્યા છે આપણી પાસે. આ તરફ બરવાળાથી એ પણ જાણકારી છે કે બરવાળા તાલુકા પંચાયતની બેલા બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય થઈ ગયો છે. સંજયભાઈ નાંડોલિયા નામના ઉમેદવારનો વિજય થઈ ગયો છે. બરવાળા તાલુકા પંચાયતની બેલા બેઠકથી આ વધુ એક પરિણામ જે છે સંધ્યા એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ભાજપ અહીંયા પણ જીત તરફ જોવા મળી રહ્યું છે. બિલકુલ. તો જીત તરફ જોવા મળી રહ્યું છે, પરંતુ એક સામાન્ય ગણિત અને જે આપણે પણ નરેશભાઈ જે ચૂંટણીઓ કવર કરી છે એના આધારે આપણે જોયું છે કે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ મજબૂત દેખાતી હતી. હવે ધીમે ધીમે જોકે એ પણ વિશ્વાસ થોડો ઓછો થઈ રહ્યો છે, પરંતુ શહેરી વિસ્તારોમાં બીજેપી હંમેશા હાવી રહેતી હોય છે. હંમેશા બીજેપી એ અર્બન એરિયામાં હાવી રહેતી હોય છે.
અને કોંગ્રેસના કેટલાક કમિટેડ વોટ છે એ ગ્રામ્ય વિસ્તારમાં છે. ગમે તે સુરતમાં બીજેપીના ફાળે બીજી એક બેઠક ગઈ છે એટલે શરૂઆતના જે પણ પરિણામો આવી રહ્યા છે સુરતની અરેઠ તાલુકા પંચાયતની બેઠક એક જે છે તે બીજેપીના ફાળે ગઈ છે. ઉમેદવાર રાકેશ ચૌધરી વિજેતા. જી રિએક્શન. જો આમાં એવું છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન એ બધાયમાં ભાજપ છે એ કદાચ સત્તા મેળવે, પણ મને એવું લાગે છે કે આ વખતે થોડા માર્જિન ઓછા રહેશે. તમે જો મતોના માર્જિન છે, છેલ્લે તો જીતા હોય એ જ સિકંદર હોય, પરંતુ માર્જિનનું પ્રમાણ છે એ ઓછું રહેવાનું છે. બીજું મારે સંધ્યા એ કહેવાનું છે કે સૌરાષ્ટ્રમાં ભાજપને એન્ટી ઇન્કમ્બન્સી થોડી ઘણી નડવાની છે. તમે જુઓ જુનાગઢ જિલ્લો, પોરબંદર, અમરેલી, રાજકોટ આ બધામાં પરિણામો, એટલે એમાં કે કોંગ્રેસ બહુ મોટું કાઠું કાઢશે એવું કહેવું નથી, પરંતુ ભાજપ માટેની સ્થિતિ એવી કે ગત ચૂંટણી જાતિવાળાથી મોટા ઓછા સમાચાર આવી આવશે. રહ્યા છે નરેશ.